ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ઊંઝા એસટી ડેપોને નવી મિની બસ ફાળવવામાં આવી છે। આ બસ ઊંઝા ભાભર વાળીનાથ રૂટના નાઇટ શેડ્યુલ માટે છે, જેનાથી મુસાફરોને મોટી સુવિધા મળશે। એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે। આ રૂટ પર મુસાફરોની સંખ્યા અને તેમની સગવડને ધ્યાનમાં રાખીને ઊંઝાના ડેપો મેનેજર કેબી પટેલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। તેમના પ્રયાસોના પરિણામે ડેપોને આ નવીન મિની બસ ફાળવવામાં આવી છે। જિલ્લાના લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે માટે સરકારના વિવિધ વિભાગોના શ્રેષ્ઠ પ્રોજેક્ટ, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો અને શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલોના પ્રદર્શન તથા જનજાગૃતિ માટે મહેસાણા જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા કલેક્ટર કચેરી ખાતેથી આ પ્રગતિપથ યાત્રાને લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રી સોનલબેન ઓઝા, ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી રમેશભાઈ રાજપૂત, નિવાસી અધ્યક્ષ કલેક્ટર શ્રી મયંક પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। જિલ્લાના લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે માટે સરકારના વિવિધ વિભાગોના શ્રેષ્ઠ પ્રોજેક્ટ, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામ અને શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલોના પ્રદર્શન તથા જનજાગૃતિ માટે તારીખ 9 અને 10 જૂનના રોજ મહેસાણા જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રગતિપથ યાત્રાને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ 9 જૂનના રોજ સવારે 9:30 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવશે। ઊંઝા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત પાલિકાની ટીમે દુકાનદારો અને લારી ગલ્લાના સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું। આ કાર્યવાહી ઊંઝા નગરપાલિકાના ચીફ ઓફિસર જીતુભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ક્રીમાબેન અને ઉપપ્રમુખ અતુલભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। પાલિકાની આરોગ્ય ટીમે પાલિકા વિસ્તારમાં દુકાનો અને લારી ગલ્લા પર તપાસ કરી હતી। રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ આજે સવારે ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા। તેઓ મોરબીના ધારાસભ્ય અને રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી છે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાના માનદ મંત્રી જયંતિ પટેલ સહિતના હોદ્દેદારોએ મંત્રીશ્રીને કેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, ભાજપના અન્ય હોદ્દેદારો, પાલિકા પ્રમુખ ક્રીમાબેન પટેલ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એનસીએમસી મલ્ટીલેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પ્લેક્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણિધર ઇન્ફ્રા દ્વારા અંદાજે ₹80 કરોડથી ભાડાપેટે આપવામાં આવી હતી। જોકે મણિધર ઇન્ફ્રા દ્વારા પ્રીમિયમની રકમ જમા કરાવી નહીં અને 4 મહિનાનો સમય મુદત વધી ગયા બાદ પણ પૈસા જમા ન કરાવતા ₹8.44 કરોડ જપ્ત કરવા તેમજ મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને કોઈપણ રીતે વેચાણ કરવા માટે ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવી શકે છે। ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓની અંદર એકલા કામ કરતા વૃદ્ધોને ટાર્ગેટ બનાવી પૈસા પડાવતી ગેંગ સક્રિય બની છે, જેમાં રાજકોટ નજીક મહિકા ગામના ખેડૂતો પાસેથી ઇનામી ડ્રોના કૂપન સ્ક્રેચ કરાવી પૈસા પડાવી લેતી ગેંગ સામે અલગ અલગ 2 ફરિયાદ આઈજીડીએમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જે પૈકી એક ખેડૂત પાસેથી ટોળકીએ ₹22,500 પડાવી લીધા હતા, જ્યારે અન્ય એક ખેડૂત પાસે ₹22,000ની માંગણી કરવામાં આવતા ખેડૂતે પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 5 શખ્સોની ટોળકીને શકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં પરિવહન વ્યવસ્થાને વધુ સરળ, ઝડપી અને અત્યાધુનિક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। ડાયમંડ સિટીના ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગામી મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સીધું કનેક્ટ કરવા માટે મેટ્રો નેટવર્કનો વ્યાપ વધારવાની વ્યૂહાત્મક યોજના તૈયાર કરવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સુરત મેટ્રો હવે સીધી બુલેટ ટ્રેન સ્ટેશન સુધી દોડશે, જેનાથી મુસાફરો આંતરરાષ્ટ્રીય કક્ષાથી અદ્ભુત કનેક્ટિવિટીનો લાભ મેળવી શકશે।
વડોદરા એસડીજી ક્લબ અને વડોદરા મેરેથોન દ્વારા સિંધ રોડ ખાતે પાર્ક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ સમુદાય મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ પણ પ્રકૃતિના ખોળે આવીને પ્રફુલ્લિત થઈ ગયા હતા. બનાસકાંઠા, દાંતા અને અમીરગઢ તાલુકામાં પોષણ જાગૃતિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગથી રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં 160 આંગણવાડી કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશન, RBKS અને ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પોષણ અંગે જનજાગૃતિ લાવવાનો અને પોષણ સુધારણામાં આંગણવાડી કાર્યકરોની ભૂમિકા અંગે ચર્ચા કરવાનો હતો.